શું લસણ ખરેખર કોલેસ્ટ્રોલ ઘટાડે છે? તો દવાના બદલે લસણ લઈ શકાય? સાયન્ટિફિક સ્ટડી આ બાબતે શું કહે છે એ સમજીએ. લસણમાં એલિસિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે. તો લસણ જ્યારે કચડાય કે ચવાય ત્યારે એલિસિન એક્ટિવ થાય છે અને રિસર્ચ બતાવે છે કે આ એલિસિન લીવરમાં બનતા એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જર્નલ ઓફ ન્યુટ્રિશન અને અમેરિકન હાર્ટ એસોસિએશનના એક સ્ટડીમાં એવું જાણવા મળ્યું છે કે લસણ એ બ્લડ વેસલ્સની લાઇનિંગને પ્રોટેક્ટ કરે છે અને ઇન્ફ્લામેશનને ઘટાડે છે. સાથે એવું પણ જાણવા મળ્યું કે નિયમિત લસણ લેવાથી કોલેસ્ટ્રોલમાં 8 થી 12% સુધીનો ઘટાડો થાય છે. એટલે જો કોલેસ્ટ્રોલ બોર્ડરલાઇન હશે તો લસણ લેવાથી ચોક્કસ ફાયદો થશે, પરંતુ જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હશે તો ફક્ત લસણ ફાયદો નહીં કરી શકે. કારણ કે જો ખોટી લાઇફસ્ટાઇલ, પ્રોસેસ ફૂડ, રિફાઇન્ડ શુગર અને સ્ટ્રેસ આ બધું જો માત્રામાં ન હોય અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો ફક્ત લસણ હાર્ટને બચાવી શકતું નથી. હાર્ટ હેલ્થ એ ખૂબ સિરિયસ બાબત છે, એટલા માટે એની કાળજી ખૂબ જરૂરી છે. તમારા શરીર અને સ્વાસ્થ્ય બાબતે જાગૃત બનો અને આ રીલ એમને શેર કરો જેમનું કોલેસ્ટ્રોલ વધારે છે.